નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સમગ્ર દેશવાસીઓની પત્ની પીડિત અતુલ સુભાષ અને પુનિત ખુરાનાની આત્મહત્યાએ હચમચાવી મૂક્યા છે. ત્યારે ઠેર ઠેર પક્ષપાતી કાનૂનનો ભોગ બનેલા હવે શરમ સંકોચ છોડીને રસ્તા ઉપર આવી ગયા છે. સમાનતા ફાઉન્ડેશન ગુજરાત સંસ્થાના નેજા હેઠળ શનિવારે શહીદ ભગતસિંહ ચોક પાસે અતુલ સુભાષ અને પુનિત ખુરાનાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કાયદામાં સુધારો લાવવા માટેની માંગ સાથે ભગતસિંહ ચોકથી ગાંધીનગર ગૃહ સુધી કેન્ડલ માર્ચ રેલી યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થા દ્વારા અપાયેલ ઉપનામ એવા લગ્નના શહીદો માટે 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત માનવ અધિકારના મુદ્દા પર સમાજમાં એકતા, સહાનુભૂતિ લાવવા અને દેશમાં પક્ષપાતી કાયદાનો ભોગ બનેલા સેંકડો લોકોની યાદમાં આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરેલ, જેમાં સહુ કોઈ દ્વારા હાલમાં ઘરેલું હિંસાના કોર્ટ કેસોમાં કાયદાના દુરુપયોગ અને ખુદ સર્વોચ્ચ અદાલતે પણ ઘણા મહત્વના નિર્ણયો કરેલ છે. અને એટલું જ નહીં પરંતુ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના વર્ષ 2022ના અહેવાલ અંતર્ગત પ્રતિ વર્ષ 1,22,724 જેટલા પુરુષો આત્મહત્યા કરવા મજબૂર બનેલ છે. એ બતાવે છે કે હાલના આધુનિક યુગમાં મહિલાઓ કરતાં પુરુષોની હાલત ખૂબ જ દયનીય છે, એમ સમાનતા સંસ્થાના અગ્રણી વસંતભાઈએ જણાવ્યું હતું. અતુલ સુભાષને શ્રદ્ધાંજલિ આપવા અહીંયા અમે એક નાનો અમથો કાર્યક્રમ કર્યો છે. અમારો ઉદ્દેશ છે કે જે પરિસ્થિતિમાં એમને આત્મહત્યા કરવી પડી અને જે કાયદાના દુરુપયોગના લીધે એમની માનસિક હાલત થઈ, એની સામે અમારો એક જાતનો વિરોધ છે અને અમે ગાંધી ચીર્યા માર્ગે શાંતિપ્રિય એનો અહીંયા પ્રદર્શન કર્યું છે. તો સર્વે મિત્રોને અને જાહેર જનતાને જણાવવાનું છે કે આ લડતમાં અમને શક્ય એટલો સહકાર આપો. નમસ્કાર. ભારત દેશમાં હાલમાં વુમન કમિશન, એનિમલ કમિશન, ટ્રી કમિશનની માફક પુરુષોના માનવ અધિકારનું યોગ્ય જતા થાય તેવા હેતુથી પુરુષ આયોગ બનાવવામાં આવે તેવી પણ માંગ સમાનતા સંસ્થા દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં દક્ષેશ વાણિયા સહિત મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાયા હતા. पत्नी पीड़ित पुरुषों को समान न्याय मिलना चाहिए. स्त्री पुरुष का जो भेदभाव है वो बंद होना चाहिए. कानून जेंडर न्यूट्रल होना चाहिए. एक समान न्याय मिलना चाहिए. बंद करो ये. समता फाउंडेशन की तरफ से सरकार से ये कहना चाहती हूँ कि पुरुषों को भी न्याय मिलना चाहिए. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.